ધોરણ 12 મેથ્સ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કયું સ્વાધ્યાય પૂરું કર્યું? સ્વાધ્યાય 4.3. યસ, 4.3. 4.4 આટલા બધા સ્વાધ્યાય છે આ ચેપ્ટરમાં. સારું, ચાલો જે હોય તે 4.4. બસ હવે આ ચેપ્ટરમાં એક ટોપિક બાકી રહ્યો છે અને એ ટોપિક છે સમીકરણ સંહતિનો ઉકેલ. આખું સ્વાધ્યાય હવે પછી એનું જ આવશે અને પછી આવશે પ્રક્રિયાના સ્વાધ્યાય. ઓકે. અને લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો આ લાસ્ટ લેક્ચરના જે સ્વાધ્યાય આપણે જોયું હતું કુશ, તેમાં અગત્યના કેટલાક દાખલા હતા, 2 MCQ પણ અગત્યના હતા. એ બધી વસ્તુની પ્રેક્ટિસ કરતા રહેજો. ખાલી આપણે ફટાફટ સૂત્ર યાદ કરી લઈએ. સૌથી પહેલું સૂત્ર કયું હતું? A ઇન્ટુ એચ જોઈન્ટ એ ઇક્વલ ટુ એચ જોઈન્ટ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયક A ઇન્ટુ વાય. ચાલો એના પછી નિશ્ચાયક એ બી બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી. નિશ્ચાયક એચ જોઈન્ટ એ બરાબર ચાલો એ તો હવે તમે સમજી ગયા. ચાલો ને હવે નિશ્ચાયક એચ જોઈન્ટ એ બરાબર, ચાલો ધ્રુવી સૂત્ર. યસ, નિશ્ચાયક એની ઘાતમાં n માઇનસ 1. ચાલો એના પછી છેલ્લું સૂત્ર એ ઇનવર્સ બરાબર 1/, નિશ્ચાયક એ ઇન્ટુ એચ જોઈન્ટ એ બરાબર. તો આ 4 સૂત્ર ખાસ યાદ રાખો. એ ઇનવર્સ આ સૂત્ર છેલ્લું તો સારી રીતે યાદ રહી જ જાય, કેમ કે આપણે ઘણા દાખલામાં એ વાપરવાના છીએ અને વાપરી લીધું છે. હજી બી દાખલા બાકી છે જેમાં આ સૂત્ર આવશે, પરંતુ આ સૂત્રનો એક બી દાખલો તમારી ચોપડીમાં નથી, છતાં બી MCQ બોર્ડની પરીક્ષામાં આવે છે. બરાબર. ચાલો તો નેક્સ્ટ ટોપિક સુસંગત સંહતિ, અસંગત સંહતિ. ચાલો આમાં કઈ નવું નથી, આ 10મા ધોરણથી તમને આવડે છે. સુસંગત સંહતિ. સૌથી પહેલા સંહતિ શબ્દ તમને છે ને 10મા ધોરણમાં ચેપ્ટર આવતું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એમાં યુગ્મ એટલે 2 સમીકરણની જોડ. પરંતુ માની લો કે સમીકરણમાં 2 ની 3 સમીકરણ આવી ગયા તો 4 આવી ગયા તો. જો એક સમીકરણ હોય તો તેને સમીકરણ કહેવાય, 2 સમીકરણ હોય તો એને એમ નહીં કહેતા સમીકરણો બહુવચન, એને સમીકરણ યુગ્મ કહેવાય. પણ 2 થી વધારે હોય તો શબ્દ શું છે? તો છે સંહતિ. બરાબર. બે કે 2 થી વધારે સમીકરણોની જે જોડ હોય છે તેને સમીકરણ સંહતિ કહેવાય છે. સુસંગતનો મતલબ જો સમીકરણ સંહતિને ઉકેલ મળે તો તે સુસંગત કહેવાય, ઉકેલ ન મળે તો તેને સુસંગત ના કહેવાય, એટલે કે અસંગત કહેવાય. જો સમીકરણોની સંહતિના એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય તો તે સુસંગત કહેવાય, ઇંગ્લિશમાં કન્સિસ્ટન્ટ. અને જો ઉકેલનું અસ્તિત્વ ન હોય તો તે સુસંગત નથી, એટલે કે અસંગત કહેવાય, ઇનકન્સિસ્ટન્ટ. આ છે વ્યાખ્યા. આ વ્યાખ્યા તો કોઈ દિવસ પૂછાવાની નથી, વ્યાખ્યામાં કંઈ લેવાનું બી નથી. ક્લિયર છે? હવે જો કોઈ બી સમીકરણ સંહતિને કાં તો ઉકેલ નહીં હોય કાં તો ઉકેલ હોય, અને જો ઉકેલ હોય તો કેટલા ઉકેલ હોય? અનન્ય હોય અથવા તો અનંત હોય. તમે 10મા ધોરણમાં આ વસ્તુ શીખેલા છો. એમાં એક કોષ્ટક આવતું હતું તમને ભણવામાં, કે જેમાં ગુણોત્તરની મદદથી નક્કી કરવાનું હોય છે. A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2 તો અનન્ય ઉકેલ. યાદ આવે આ વસ્તુ? એના પછી માની લેવો કે આ બંને સરખા છે પરંતુ C1/C2 અલગ છે, તેનો મતલબ ઉકેલ નથી, એક પણ ઉકેલ ન મળે. અને તોને તોન હરખા હોય તો અનંત ઉકેલ. કેટલા ઉકેલ? અનંત ઉકેલ મળે. યાદ આવ્યું તમને? તો જુઓ, હવે આ જે પદ્ધતિ હતી તે કેટલા સમીકરણ માટે હતી? 2 સમીકરણ માટે. પરંતુ હવે જો મતલબ આ કોઈ બી 2 સમીકરણ આવે તો એનો મતલબ ઉકેલ માટે 3 શક્યતા આવે: અનન્ય ઉકેલ, અનંત ઉકેલ અથવા ઉકેલ ન મળે. તો એવી રીતના 2 થી વધારે સમીકરણ હોય, 3 સમીકરણ, 4 સમીકરણ, 5 સમીકરણ, તો એમાં તમારું શું કેવું? તો એમાં બી આવું જ થાય, કાં તો ઉકેલ હશે કાં તો ઉકેલ નહીં હશે. ને જો હશે તો એક્ઝેક્ટ એક હશે, ને એક થી વધારે 2 હો નીકળ્યા તો એ 2 નથી, અનંત છે. સમજી ગયા? એક કરતા વધારે બીજો મહિલો તેનો મતલબ ત્રીજો હક હશે, હશે ચોથો બી હશે, પાંચમો બી હશે, 500મો બી હશે. અનંત. થાકી જશે, મરી જશે, આવતા જન્મમાં બી નહીં હોધી રહે, પણ ઉકેલ તો હશે જ. ચાલો, શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ. આપણે સુરેખ સમીકરણોની સંહતિને ઉકેલીશું, પરંતુ કઈ રીતે? શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકની મદદથી. તો આપણે છે ને 3 શ્રેણિક માટે પદ્ધતિ સમજી 3 સમીકરણ માટે આ પદ્ધતિ સમજીશું. હવે જો નોર્મલી
જેટલા સમીકરણ એટલા ચલ, આવી રીતના દાખલા આવે. 2 સમીકરણ તો 2 ચલ, 3 સમીકરણ તો 3 ચલ, 4 સમીકરણ હોય તો 4 ચલ. પરંતુ 4 કે 4 થી વધુ સમીકરણ વાળા દાખલા આવવાના જ નથી. આપણા સિલેબસમાં 2 સમીકરણ અને 3 સમીકરણ વાળા દાખલા છે. ચલો રાગા 3 સમીકરણ માટે સમજીએ. માની લે કે પહેલું સમીકરણ છે a1x પ્લસ b1y પ્લસ c1z બરાબર d1. બીજું સમીકરણ a2x પ્લસ b2y પ્લસ c2z બરાબર d2. a3x પ્લસ b3y પ્લસ c3z બરાબર d3. તો આવી રીતના તમને 3 સમીકરણ આપેલા હશે. તમને જે 3 સમીકરણ આપેલા હશે તે આ સ્વરૂપમાં જોવું જોઈએ. ચલ xyz વાળા ત્રણેય પદ બરાબરની ડાબી સાઈડ અને અચર પદ ફરજિયાત બરાબરની જમણી સાઈડ. બરાબર. નોર્મલી વ્યાપક સ્વરૂપમાં અચર પદ ડાબી સાઈડ આવે, જમણી સાઈડ એકલા 0 આવે. પરંતુ અહીંયા જે પદ્ધતિ છે સમીકરણ ઉકેલવાની તે એવું કહે કે અચર પદ જમણી સાઈડ જ રાખો. હવે તમારે અહીંયા 3 શ્રેણિક બનાવવાના છે. કેટલા? 3. આ 3 શ્રેણિકમાં પહેલો શ્રેણિક છે શ્રેણિક A. આ શ્રેણિક A 3/3 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. પરંતુ આ શ્રેણિક A માં શું છે? સહગુણક. આ a1 a2 a3 અહીંયા લખો, b1 b2 b3 લખો. સમજી ગયા? a1 a2 a3, b1 b2 b3, c1 c2 c3. એટલે કે આ જે શ્રેણિક A બનાવ્યો તે છે સહગુણક શ્રેણિક. ઓકે. એના પછી હવે બીજો શ્રેણિક છે શ્રેણિક X. શ્રેણિક X માં જે ચલ છે ને x, y ને z તેને મૂકી દો અને એ સ્તંભ શ્રેણિક છે. આ મૂકી દીધા 3 ચલ x y z y2. બરાબર. એના પછી એક શ્રેણિક છે શ્રેણિક B. આ પણ સ્તંભ શ્રેણિક છે. હવે વધ્યું હું d1 d2 d3. યસ, તેને આમાં મૂકી દો. તો આ 3 શ્રેણિક આપણે ધારી લીધા. અને આ જે સમીકરણ છે તેમાં સહગુણક આને આપ્યા, ચલ આને આપ્યા અને અચર પદ b ને આપ્યા. હવે તમે આ a નો ને x નો શું ગુણાકાર કરી શકો? હા, ગુણાકારની શરતનું પાલન થાય. 3/3 3/1 એટલે ગુણાકાર થાય. પણ આ ગુણાકાર શું થાય તે મને કહેવો. a1x પ્લસ b1y પ્લસ c1z, a2x પ્લસ b2y પ્લસ c2z આવું આવશે. a3x પ્લસ b3y પ્લસ c3z. તો a અને x નો ગુણાકાર કરવાથી જેવો આવશે તે શું છે? આ ડાબી સાઈડ છે. અને આ જે શ્રેણિક B છે d1 d2 d3, તો મતલબમાં જે a અને x નો ગુણાકાર છે તે b જેટલો છે એવું કહેવાય. કહેવાય ને? એટલે આપણે લખી શકીએ કે અહીં ax બરાબર b. આ બેનો ગુણાકાર કરીએ તે આના જેટલો છે. હવે જોજો સમીકરણમાં શોધવાનું શું હોય? ચલ xyz ની કિંમત. તો અહીંયા ચલ xyz કયા શ્રેણિકમાં છે? એટલે આપણે શોધવાનો છે શ્રેણિક x. કોઈ બી દાખલામાં શ્રેણિક x શોધવાનો. હવે આ શ્રેણિક x તમારી પાસે આ વસ્તુ છે ax બરાબર b. આના પરથી x શોધવાનો. તો હું કરો તો x આવી જાય. તમે વિચારશો સર a ને છેદમાં લઈ ગયા અને શ્રેણિક b ને શ્રેણિક a વડે ભાગી નાખીએ. એવું નહીં. અહીંયાથી x ને શોધવા માટે a ને કરવાનો હોય તો કેવી રીતના નીકળે? બંને બાજુ a વડે ભાગવાનું એવું બોલતા જ નહીં. a ઇન્વર્સ વડે ગુણવાનું. a ઇન્વર્સ વડે પૂર્વ ગુણાકાર કે ઉત્તર ગુણાકાર? પૂર્વ ગુણાકાર. ચાલો તો બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણાકાર. a ઇન્વર્સ ઇન્ટુ ax બરાબર a ઇન્વર્સ b. ચાલો આ જોડી બનાવો. a ઇન્વર્સ ઇન્ટુ a i ભાઈ ix બરાબર a ઇન્વર્સ b. ix i નો x સાથે ગુણાકાર. x બરાબર a ઇન્વર્સ b. આવી ગયો x. x બરાબર a ઇન્વર્સ b. તો આ જે સૂત્ર દેખાય છે x બરાબર a ઇન્વર્સ b, આ સૂત્રની મદદથી શ્રેણિક x શોધાશે. અને શ્રેણિક x મળી જાય એટલે xyz ની કિંમત મળી જશે અને દાખલો પતશે. એટલે કે તમારે આ રીતના 3 શ્રેણિક બનાવવાના. આ શ્રેણિક a નો ઇન્વર્સ શોધવાનો, a ઇન્વર્સ ને આ શ્રેણિક b સાથે ગુણવાનો, દાખલો પૂરો. આવું દાખલામાં કરવાનું છે. હવે અહીંયા જો આપણે બે બાજુ a ઇન્વર્સ વડે ગુણેલું, પરંતુ a ઇન્વર્સ વડે ક્યારે ગુણાય ખબર? જ્યારે અસ્તિત્વ હોય ત્યારે. વગર અસ્તિત્વ એ નહીં ગુણાય. એટલે આ બધી વસ્તુ પહેલા ચેક કરવી પડશે. જો a ઇન્વર્સ નું અસ્તિત્વ છે તો એનો મતલબ તમને x મળશે અને x નો એક્ઝેક્ટ એક જવાબ મળશે, અનન્ય જવાબ મળશે. કેટલા જવાબ મળશે રીનવ?
અનન્ય ઉકેલ મળશે. ક્યારે? જ્યારે એ ઇન્વર્સનું અસ્તિત્વ હશે ત્યારે. એ ઇન્વર્સનું અસ્તિત્વ ક્યારે હશે? જ્યારે નિશ્ચાયક એનો જવાબ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. શોર્ટ એન્ડ સિમ્પલ રાગા, શ્રેણિક એનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 તો ગેરંટી છે સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ છે એટલે છે જ. હવે એ ઇન્વર્સનું અસ્તિત્વ ની હશે તો એનો મતલબ કે સમીકરણ સંહતિને કાં તો ઉકેલ ની હશે કાં તો અનંત હશે. એ ઇન્વર્સનું અસ્તિત્વ ક્યારે નહીં હોય ધ્રુવ? કે જ્યારે નિશ્ચાયકનો જવાબ 0 આવી જાય. બરાબર? તો જોજો, નિશ્ચાયક એની કેટલી શક્યતા છે? 2 શક્યતા. નિશ્ચાયક એનો જવાબ કાં તો 0 હશે, કાં તો 0 નહીં હશે, કાં તો 0 હશે. જો જવાબ 0 નથી તો એનો મતલબ સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ છે. પણ જો જવાબ 0 છે તો અહીંયા પાછી 2 શક્યતા છે, કાં તો ઉકેલ નથી કાં તો અનંત ઉકેલ. તો હવે ખબર કેવી રીતના પડે કે અનંત ઉકેલ કે ઉકેલ નથી? તો એના માટે એક જણની મદદ લેવી પડે અને એ છે એનો એડજોઇન્ટ. આમાં વિવેચક કાથી લઈ આવ્યો? હવે જે એડજોઇન્ટ એ છે ને, એડજોઇન્ટ એ તે શોધવાનો અને એડજોઇન્ટ એને આ બી હાથે ગુણવાનું. એડજોઇન્ટ એને શું કરવાનું? શ્રેણિક બી હાથે ગુણવાનું. આ ગુણાકારની 2 શક્યતા છે. કાં તો જવાબ કેટલો હશે? ઓ હશે, કાં તો ઓ ની હશે. 0 એમ નહીં બોલાય હે, કેમ કે 2 શ્રેણિકનો ગુણાકાર કરવાથી એક નવા શ્રેણિકનો જન્મ થાય અને એ શ્રેણિક છે, શ્રેણિકને ઓ કહેવાય, 0 નહીં કહેવાય. કાં તો જવાબ 0 હશે, બરાબર બોલ્યા, ઓ હશે, કાં તો જવાબ ઓ નહીં હશે. જો જવાબ ઓ આવે અનંત ઉકેલ. કેટલા ઉકેલ? અને જો જવાબ ઓ નહીં આવ્યો તો એનો મતલબ ઉકેલ ન મળે. એક પણ ઉકેલનું અસ્તિત્વ નથી અથવા ઉકેલ ન મળે. આ ચાર્ટ યાદ રાખવો પડે તમારે. ક્લિયર છે? કુશકુમાર, કોઈ બી દાખલામાં સૌથી પહેલા હું શોધવું પડે? નિશ્ચાયક એ. પછી નિશ્ચાયક એનો જવાબ નોટ ઇક્વલ ટુ 0 એટલે અનન્ય ઉકેલ આવશે અને એ ઉકેલ આ સૂત્રથી શોધાશે. નિશ્ચાયક એનો જવાબ 0 આવશે તો એડજોઇન્ટ એ શોધીને બી હાથે ગુણવાનું ને જોવાનું જવાબ ઓ આવ્યો કે નોટ ઇક્વલ ટુ ઓ. નોટ ઇક્વલ ટુ ઓ ઉકેલ નથી ને ઇક્વલ ટુ ઓ આવ્યો તો અનંત ઉકેલ. બરાબર? અને અનંત ઉકેલ શોધવાના નહીં હોય. બરાબર? એ અનંત ઉકેલ પૈતું. દાખલા ચાલુ કરી દે. ચાલો, મારા હિસાબે તો આ એક દાખલો જો હોય એટલે આખું સ્વાધ્યાય પતી ગયા બરાબર છે. છતાં બી એકની જગ્યાએ 2 બોલું છું રીનવ માટે. ચાલો, આ દાખલો જો સમીકરણને ઉકેલવા કીધું છે. લોપની રીતે તો ઉકેલેલું જ છે, પરંતુ આ વખતે શ્રેણિક રકમમાં કીધું છે, કશે શ્રેણિક નથી કીધું ને. પણ આપણે જે ટોપિક શીખ્યા તે વાપરવાનો. ચાલો, શ્રેણિકની મદદથી ઉકેલ મેળવ્યો. તમારા મનમાં વિચાર આવે સર પરીક્ષામાં નહીં લખેલું હોય તો? આવ્યો ને વિચાર? તો જો એક્ઝેક્ટલી સમીકરણ ઉકેલવાનો દાખલો આવે તો એ દાખલો ચોથા ચેપ્ટરનો જ હશે. અને ચોથું ચેપ્ટર એવું કહે કે તમે શ્રેણિકની રીતે શીખેલા છો તો શ્રેણિકની રીતે કરવાનું. એટલે તમારે તમારી સમજદારી દોરાવવાની ને શ્રેણિકની રીતે જ કરીને આવવાનું. સમજી ગયા? પરંતુ આજે એક બીજી વસ્તુની બી ગેરંટી છે કુશ, 2 સમીકરણ વાળો દાખલો બોર્ડની પરીક્ષામાં આવવાનો જ નથી. 3 સમીકરણ વાળો દાખલો આવશે. અને 3 સમીકરણ વાળો દાખલો તમે લોપની રીતે તો છો નહીં કરો એને, શ્રેણિકની રીતે જ તમે ઉકેલો. કેમ કે શ્રેણિકની રીતે જ તમને મજા આવશે ત્યારે. એટલે ઓટોમેટિક એ તમે શ્રેણિકની રીતે જ કરીને આવવાના છો. ચાલો, સૌથી પહેલા અહીંયા તમને રકમમાં જે 2 સમીકરણ આપેલા છે રંગા તે લખવાના. પહેલું સમીકરણ 2x + 5y = 1. અચળ પદ ફરજિયાત જમણી સાઈડ જ હોવું જોઈએ ને જો જમણી સાઈડ નહીં હોય તો લાવી દેવાનું. ચાલો, હવે આપણે 3 શ્રેણિક બનાવવાના છે. ચાલો, ધારો કે શ્રેણિક એ નિહાળ. શ્રેણિક એમાં શું લખવાનું છે? સહગુણક 2 3 5 2. એના પછી શ્રેણિક એક્સ ધ્રુવી, શ્રેણિક એક્સમાં ચલ xy. એના પછી શ્રેણિક બી ખુશી,
અચર પદ એક સાત. ચાલો ચેક કરવું હોય તો કરીને જોઈ શકો છો કે આ બેનો ગુણાકાર કરશો અને ભાઈ બી સાથે સરખાવશો તો આ બે સમીકરણ આવશે. એટલે કે અહીં ax બરાબર બી આ લખી જ દેવાનું, ax બરાબર બી. ચાલો હવે આપણે x શોધવાનો છે. x શોધવા માટે સૂત્ર છે x બરાબર a ઇન્વર્સ બી, પરંતુ પહેલા નક્કી કરો ઉકેલ છે કે નથી. નિશ્ચાયક એ શોધીને નિશ્ચાયક એ બરાબર 2 દુ 4 5 તાલી 15 બાદબાકી -11 નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે a ઇન્વર્સ નું શું છે, a ઇન્વર્સ નું અસ્તિત્વ બી છે અને સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ પણ છે. હજી એક વાક્ય વધી ગયું દાખલામાં, સમીકરણ સંહતિને કેટલા ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ શોધવા માટે હવે a ઇન્વર્સ શોધીશું. a ઇન્વર્સ શોધવા માટેનું સૂત્ર છે 1/, નિશ્ચાયક એ એડજોઇન્ટ એ. નિશ્ચાયક ખોટાઈ ગયો, ચાલો એડજોઇન્ટ. એડજોઇન્ટ એ ખબર છે ને, અગ્ર વિકર્ણમાં અડલ બદલ, પ્રતિ વિકર્ણમાં ચિહ્ન બદલ. ચાલો a ઇન્વર્સ નું સૂત્ર બોલવા માંગે છે નિહાર. સારું ચાલ રીનવ તું બોલ. ચાલ કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ રીનવ તું તૈયાર રહેજે. નિશ્ચાયક એ -11, એડજોઇન્ટ એ 2 - 5 -3 2. અને હવે છેલ્લે મૂકી દેવો સૂત્ર x બરાબર a ઇન્વર્સ બી માટે x બરાબર ક્રેસ a ઇન્વર્સ -1/11 2 - 5 -3 2 કુસ બી x બરાબર -1/11 બેઠું. ચાલો ગુણાકારની પ્રક્રિયા સ્ટાર્ટ. 2 - 35 -3 + 14, 11 વડે ભાગી કરો, માઇનસ અંદર નાખી દેવો, પ્લસ થાય, +3 ને -1. આ જે શ્રેણિક x છે તે શું છે, xy. ચાલો બે શ્રેણિક સમાન સરખાવો, x બરાબર 3 y બરાબર 1 -1, જે માંગેલ ઉકેલ છે. પતી ગયો દાખલો. 1 મિનિટ પછી આ વાહિયાતગીરી પછી x બરાબર 3 ને y બરાબર -1 આવ્યા. તમારે સમીકરણની ચકાસણી કરવી હોય, જવાબની ચકાસણી કરવી હોય તો આમાં મૂકીને ચેક કરી લેવાનું. મૂકી દેવો અહીંયા 3 તો 3 દુ 6 ને અહીંયા -5 આવી ગયો એક, નીચે બી ચેક કરી લેવાનો. તારો મેળવવો કહેવાય આને. બોલ ચાલ બોલ, કયો સવાલ હતો? હા ઓ કઈ વાંધો નહીં, થાય. ચાલો બધું ક્લિયર છે કે સમજાવું? ઓકે સમજી ગયો, ઓટોમેટિક સમજ પડી જ જાય તો આવું તો. ઓકે આખી રીત મગજમાં ઉતરી ગઈ. બસ આવું જ કરવાનું છે. આમાં છે ને જોવા જાય તો આ રીત એમ થોડીક લખાણમાં લાંબી પડી, પરંતુ નોર્મલી આપણે બે સમીકરણ હોય તો લોપની રીત જ શોર્ટકટમાં પતી જાય. આ રીતનો ખાસિયત એ છે કે એક્સ વાય જે બી હોય તે બધું એક ખામતું જ આવે. એવું નહીં પહેલા એક્સ આવ્યો પછી વાય, બધા એક ખામતા જ આવી જાય, એની ખાસિયત છે. 3/3 કક્ષામાં લોપની રીત બહુ લાંબી પડે. હવે જુઓ શ્રેણિકની રીતે આ સમીકરણ કેવું આપણે ફટાફટ ઉકેલીએ. ચાલો 3 સમીકરણ આપેલા છે. અહીં જે 3 સમીકરણ આપ્યા છે તે પહેલા લખી નાખો. પહેલું સમીકરણ, રિનવ ફરજિયાત અચર પદ કાં હોવું જોઈએ, જમણી સાઈડ, અને XYZ વાળા પદ ડાબી સાઈડ. રિનવ કેમ હોઈ ગયો? ઉઠ, એક ગોબો મારે ને પછાટી. ચાલો કઈ નહીં. ધારો કે હવે આપણે 3 શ્રેણિક ધરીશું. આ છે ને સ્થિર નથી બેસતો આ કુશ. ધારો કે એ બરાબર, ચાલો ભાઈ સહગુણક 3 2 4 3 - 1 2. એના પછી નાવ્યા શ્રેણિક x, ચલ XYZ, જયેશ શ્રેણિક b 8 1 4. ચાલો અહીં 100% શું થવાનું છે, ax બરાબર b. હવે a ઇન્વર્સ શોધવા પહેલા નિશ્ચાયકની મદદથી નક્કી કરીએ. નિશ્ચાયક એ, ચલો a ના નિશ્ચાયકનું વિસ્તરણ
પહેલી રો ને સાપેક્ષે કરું છું 3 કૌંસમાં 2 વત્તા નહીં ઓછા 3 ઓછા ઓછા વત્તા 2 કૌંસમાં 4 વત્તા 4 વત્તા 3 કૌંસમાં -6 ઓછા 4 નિશ્ચાયક એ સાદુરૂપ આ -3 4 ને 4 8 દુ -10 -30 કેટલા થાય 16 માંથી 3 જાય તો 13 ને 13 ઓછા 30 -17 નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ નું અસ્તિત્વ પણ છે અને અનન્ય ઉકેલ પણ છે. સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ છે. ધ્રુવકુમાર ચાલો આગળ વધીએ અને હવે એડજોઇન્ટ શોધીશું અને પછી એ ઇન્વર્સ. એડજોઇન્ટ શોધવા માટે પહેલા ટ્રાન્સપોઝ મેટ્રિક્સ પરિવર્ત શ્રેણિક. ચાલો આનું પરિવર્ત 3 -2 3 2 1 -1 4 -3 2. એડજોઇન્ટ ડાયરેક્ટ લખવું વાંધો નહીં ને તમારથી નહીં લખાયું તો લખાઈ જાય તો ટેન્શન નહીં તો ભાઈ મારી ટેકનિક પ્રમાણે એક સ્ટેપ વધે. ચાલો આ 3 વાળું ધાકો 2 ઓછા 3 કેટલા થાય -2 ઓછા 3 -1. ચાલો આ 2 વાળું ધાકો -4 વત્તા 9 5 ચિહ્ન બદલવાનું અહીંયા -5. આ 4 વાળું ધાકો 2 ઓછા 3 -1. આ -2 વાળું ધાકો 4 વત્તા 4 ભલા હોય 4 ને 4 કેમ નહીં બોલો 4 ને 4 બોલવાનું હતું 4 ને 4 ભલે અહીંયા 8 લખું એટલે મેં -8 આવેલા ચિહ્ન તો બદલાવ. ચલો હવે 1 વાળું ધાકી દેવું 6 ઓછા 12 -6 ચિહ્ન બદલવાનું કોષ પણ -6 નું ચિહ્ન નહીં બદલવાનું. હવે ધ્યાન આપ્યું -3 વાળું ધાકો ચાલો -3 ઓછા 6 +9 ચિહ્ન બદલાય. ચાલો આ 3 વાળું ધાકો -6 ઓછા 4 -10 કોણ -2 કોણ બોલ્યું એ. ચાલો આ -1 વાળું ધાકો -9 વત્તા 8 -1 નું ચિહ્ન બદલો +1 2 વાળું ધાકો 3 વત્તા 4. ચાલો finally we got the adjoint matrix of matrix A. Now put the formula of A inverse. Tell the formula read now. A inverse equal to yes 1 upon determinant A into adjoint A. What is the value of determinant of A? It is -17. So here we write -1/17 into its adjoint -1 -5 -1 -8 -6 9 -10 1 7. Now we have to find x. To find the x, the formula is x equal to A inverse B. અલા હું કરે હું છે પેલો ખબર નહીં કઈ ને કઈ કર્યા કરતો છે આજે. x equal to A inverse હર્યું -1 ના છેદમાં 17 -1 -5 -1 -8 -6 9 -10 1 7 b 8 1 4 એકદમ અલગથી બોલ્યો ના તો. ચાલો x બરાબર -1 ના છેદમાં 17. ચાલો જોજો એ ધ્યાનથી -8 ઓછા 5 એટલે -13 ને પાછું -4 એટલે -17. બીજી રો -64 ઓછા 6 વત્તા 36 -70 વત્તા 36 -34 है ना. ત્રીજી રો પહેલી રો નું કામ પૈતું બીજી રો એટલે નીચે આવવાનું. ત્રીજી રો પહેલી કોલમ -80 વત્તા 1 ને વત્તા 28 28 ને 29 -80 વત્તા 29 -51. નાવ ચાલો આ સાદું રો બાબો બધે ઓછા ઓછા વત્તા 17 એકા 17 17 દુ 34 17 તાલી 51. અહીં x ની જગ્યાએ આપણે શું લખવાનું
एक्स वाई जेड श्रेणिक एक्स ની કિંમત एक्स वाई जेड જો ઘટકો સરખાવીએ તો x બરાબર 1 y બરાબર 2 z બરાબર 3 જે માંગેલ ઉકેલ છે. ઈચ્છા હોય તો તારો મેળવી લેવાનો 1 2 3 અહીં મૂકીને એક ચાલો પહેલામાં ટ્રાય કરીએ 3 2 દુ 4 3 ઓછા 4 માઇનસ 1 ને વત્તા 9 9 ને 1 માઇનસ 1 વત્તા 9 8 આવી ગયું. ચાલો ભાઈ આગળ વધીએ વાંધો આવે એવું નથી હેલું જ છે. ચાલો ભાઈ એકબીજાની વાત નહીં કરો તમે. ચાલો ઉદાહરણ 18 કરીશ ધ્યાન આપજો. વ્યવહારુ દાખલો આવ્યો નાવ્યા આ વ્યવહારુ પૂછાઈ શકે. આ ચેપ્ટર માંથી 4 માર્કમાં બીજું જો કઈ પૂછાય તો આ સ્વાધ્યાયમાંથી વ્યવહારુ બી પૂછાય સાદા દાખલા બી પૂછાય કઈ નક્કી નહીં. સમજી ગયા? એમ તો તમને આવડી જ જશે પરંતુ અગત્યની છે એમ આ સ્વાધ્યાય અગત્યનું છે. 3 સંખ્યાઓનો સરવાળો 6 છે x વત્તા y વત્તા z બરાબર 6. જો આપણે ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીને તેમાં બીજી સંખ્યા ઉમેરીએ તો આપણને 11 મળે. ત્રીજી z ને 3 વડે ગુણ્યા 3z એમાં બીજી y ને ઉમેરવાનું y વત્તા 3z 11. પ્રથમ ને ત્રીજીનો સરવાળો બીજી સંખ્યાનો બમણો એટલે x વત્તા z એ y નો બમણો બરાબર 2y. આ માહિતીને બેઝિક સ્વરૂપમાં દર્શાવો એટલે પેલું સમીકરણ બનાવો અને શ્રેણિક પદ્ધતિની મદદથી તે ત્રણેય 3 સંખ્યાઓને શોધો. ચાલો યસ સૌથી પહેલામાં પદ્ધતિસર ધરવાનું કામ કરવાનું. પહેલા ધારો કે પ્રથમ સંખ્યા x ધ્રુવ બીજી સંખ્યા y રંગા ત્રીજી સંખ્યા z. ચાલો હવે સમીકરણ બનાવીએ. હવે અહીંયા છે ને બધા વાક્ય નહીં લખો તો ચાલે હે ડાયરેક્ટ અહીંયા લખવાનું આપેલ માહિતી પરથી. આપેલ માહિતી પરથી. ચાલો પહેલું સમીકરણ x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 6. ત્રીજીને 3 વડે ગુણીને એમાં બીજી ઉમેરવાની. z ને 3 વડે ગુણીને એમાં બીજી y તો આપણને 11 મળે છે. પહેલીનો અને ત્રીજીનો સરવાળો x અને z નો સરવાળો એ બીજી સંખ્યાના બમણા જેટલો એટલે આના બરાબર 2y તો આ 2y ના આ સાઈડ નાખો માઇનસ 2y બરાબર 0. બની ગયા 3 સમીકરણ. અહીંયા x વાળું પદ નથી એટલે ત્યાં હું સમજવાનું 0x લખવું હોય તો લખી દેવાનું પણ એ તો હવે એટલું તો ખબર પડી જાય આપણને. ધારો કે હવે ચાલો ભાઈ હવે તમને આવડે છે આગળ. ધારો કે શ્રેણી કે 1 0 1 1 1 માઇનસ 2 1 3 1 શ્રેણિક x x y z નેહા એરે શ્રેણિક b રંગા. ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ અહીં ax બરાબર b. ચલો યસ નિશ્ચાયક. ચલો પહેલી રોજ રાખીએ 1 કૌંસમાં 1 વત્તા 6 માઇનસ 1 કૌંસમાં 0 ઓછા 3 વત્તા 1 કૌંસમાં 0 ઓછા 1. નિશ્ચાયક a બરાબર 6 ને 1 7 પ્લસ 3 માઇનસ 1 7 ને 3 10 માંથી 1 જાય તો which is not equal to. therefore we can say a inverse નું અસ્તિત્વ છે. a inverse exists. yes there is unique solution. સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ છે. રીનવ નેક્સ્ટ સ્ટેપ એડજોઇન્ટ શોધવા માટે પહેલા શોધવું પડે a ડેશ. ચલો ભાઈ પરિવર્ત કરાવો 1 1 1 0 1 3 1 માઇનસ 2 1. ચલો એડજોઇન્ટ ધ્રુવી ધ્યાનથી. ચલો ઢાઈકું 1 વત્તા 6 હા એટલે હે જેમ કરી દીધું ને પેલા. ચલો 0 વાળું ઢાઈકું 1 વત્તા 2 ચિહ્ન બદલવાનું 3 ઓછા 1 આ 1 વાળું ધાકો 0 ઓછા 3 ચિહ્ન બદલવાનું
ચાલો ઢાકો 1 ઓછા 1 અને ઢાકો તો 3 ઓછા 0. યસ, ચિહ્ન બદલવાનું એટલે -3. 0 ઓછા 1. ચાલો ઢાકો આ -2 ઓછા 1. -3 નું ચિહ્ન બદલો +3. 1 ઓછા 0 1. ચલો એડજોઈન્ટ શોધાઈ ગયો. અલા હું એકબીજા સાથે મસ્તી કર્યા કરો છો. દાખલામાં ફોકસ કરો. નિહાર શું છે ભાઈ? તું યાર પેલાને બોલાવે પછી એમ કે તું પેલાને જો. હું યાર આવું બધું કરે છે. ભણો અને ભણવા દો. જો પાછો પીવો અને પીવા દો. બસ ચલો એ ઇનવર્સ નું સૂત્ર. જયેશ એ ઇનવર્સ બરાબર યશવંત નિશ્ચાયક એ 9 and its adjoint 7 minus 3 2 3 0 minus 3 minus 1 3 1. Now the formula to find x. A inverse b. ખુશી a inverse 1/9 7 minus 3 2 3 0 minus 3 minus 1 3 1 b. Very good. Now matrix multiplication. चलो भाई 7 छंग 42 ઓછા 33 વત્તા 0. 6 ટાલી 18 વત્તા 0 એટલે 18 વત્તા 0 એટલે 18 જ. ઓછા 6 વત્તા 33 વત્તા 0. 9 વડે ભાંગી નાખો. XYZ બરાબર 1 2 3. એટલે કેટલી વાર આ કંપની ફોન કરે? 1 2 3 માટે x બરાબર 1 y બરાબર 2 z બરાબર 3 અને છેલ્લું વાક્ય જે માંગેલ ઉકેલ છે એવું નહીં લખાય. અહીંયા છેલ્લું વાક્ય છેલ્લે આ બધું લખવું પડે. માટે પ્રથમ સંખ્યા બરાબર 1, બીજી સંખ્યા બરાબર 2 અને ત્રીજી સંખ્યા બરાબર 3. ધ્રુવ કયા સ્ટેપમાં નહીં સમજ પડી? બધા સ્ટેપમાં. ઓકે ચાલો નેક્સ્ટ દાખલો. સ્વાધ્યાય 4.5. શાંતિ તો રાખો જરાક. હજી તો 1 કલાક બાકી છે. કેટલા વાગે? 6 વાગે છૂટી છે ને? ચાલો 10 મિનિટ પટાઈ દેવા દઉં. ચાલો સ્વાધ્યાય 4.5. પ્રશ્ન 1 થી 6 માં આપેલા સમીકરણોની સંહતિની સુસંગતતા ચકાસો. સુસંગતતા ચકાસો. સમીકરણને ઉકેલતા નહીં. સુસંગતતા એટલે કે સુસંગત છે કે નથી. ઉકેલ મળે તો સુસંગત છે, ઉકેલ ન મળે તો સુસંગત નથી. નિશ્ચાયકનો જવાબ નોટ ઇક્વલ ટુ 0 તો અનન્ય ઉકેલ એટલે ઉકેલ છે, સુસંગત છે. નિશ્ચાયકનો જવાબ ઇક્વલ ટુ 0 તો એડજોઈન્ટ શોધવાનો. એડજોઈન્ટ એ પછી બી સાથે ગુણવાનું. ને એડજોઈન્ટ એ ઇન્ટુ બી ઓ આવ્યું તો અનંત ઉકેલ સુસંગત છે. નોટ ઇક્વલ ટુ ઓ આવ્યું તો એક પણ ઉકેલ નથી, સુસંગત નથી. સમજ પડી પ્રોસેસમાં? ચાલો તો મેં કયો દાખલો કરાવું? હું આન્સર જોઈને દાખલો કરાવીશ. એક દાખલો સુસંગત નથી વાળો, 5મો દાખલો મારે કરવાનો, ત્રીજો હું જ કરાવી દેવા. ચાલો આ પહેલા 3 મારે કયા કયા છે? 3 5 6, 3 ને 5. ચાલો આ બે તો હોમવર્કમાં લઈ લઉં. ચાલો ત્રીજો. ધારો કે a બરાબર 1 3 2 6, b 3 6. અહીંયા બી કોને લખાવ્યો? x b 5 8. નિશ્ચાયક અહીં ax બરાબર b. રાઘવ નિશ્ચાયક એ 6 ઓછા કેટલા આવ્યા? 0 0 નોટ ઓ. માટે એ ઇનવર્સનું અસ્તિત્વ નથી. અહીંયા એ ઇનવર્સના અસ્તિત્વની કંઈ વાત કરવાની જરૂર નથી. હવે એમ નહીં લખી દેતા કે અનન્ય ઉકેલ નથી. હવે આપણે એડજોઈન્ટ એ પર ડાયરેક્ટ ટાર્ગેટ કરવો પડે. એડજોઈન્ટ એ બરાબર અડલ બદલ ચિહ્ન બદલ
હવે એડજોઇન્ટ એ ને બી હાથે ગુણવાનું. એડજોઇન્ટ એ ઇન્ટુ બી. ધીસ ઇઝ એડજોઇન્ટ એ 6 minus 3 minus 2 1 and this is the b 5 8. Therefore adjoint a into b 30 ઓછા 24 30 ઓછા 24 6 -10 વત્તા 8 જવાબ ઓ આવ્યો. ઓકે -10 વત્તા 8 જવાબ આવ્યો. બે મીંડા આવ્યા અહીંયા કોસ આવ્યા બે મીંડા નોટ ઇક્વલ ટુ ઓ ઓ અને આ ઓ નહીં આવ્યો એનો મતલબ એક પણ ઉકેલ નથી. ઓ આવે તો અનંત ઉકેલ. માટે સમીકરણ સંહતિને ખુશી કેટલા ઉકેલ છે? એક પણ ઉકેલ નથી. તો સુસંગત છે કે નથી? માટે સમીકરણ સંહતિ સુસંગત નથી. આ દાખલો આ થોડો પૂછાવાનો નહીં પૂછાય ભાઈ. ચાલો ચોથો. પાંચમો તમે જ કરી નાખજો. ચાલો ચોથો. ચાલો ભાઈ ધારો કે એ બરાબર 1 1 1 બોલજે 2 3 2 a 2a x x y z right now b 1 2 4 એના પછી અહીં ax બરાબર નિશ્ચાયક એ નિહાર 1 કૌંસમાં 6a ઓછા 2 -1 કૌંસમાં 4a ઓછા 2 વત્તા 1 કૌંસમાં 2a ઓછા નિશ્ચાયક એ બરાબર આગેલું થાય -2a ને પેલું કેટલું થાય? a ઇક્વલ ટુ 0 કે નોટ ઇક્વલ ટુ 0? બરાબર છે વાત તારી. એની કિંમત 0 નથી જ એની ગેરંટી આ સમીકરણ 3 છે. જો એ બરાબર 0 લઈએ તો 0 બરાબર 4 જે ખોટું કહેવાય. એટલે નોટ ઇક્વલ ટુ 0 કારણ કે સમીકરણ 3 પરથી. ચાલો અને જવાબ રંગા 0 નહીં આવ્યો એનો મતલબ બોલને એનો મતલબ હા અનન્ય સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ છે અને રીનવ એનો મતલબ કે આ કેવી છે? સુસંગત છે. માટે સમીકરણ સંહતિ નાવ્યા કેવી છે? સુસંગત છે. ચાલો એ અવાજ નહીં કરે. ચાલો આ હોમવર્કમાં આ છઠ્ઠો ચાલો આજે આટલું રાખીએ. પટાઈ દેજો હે ને લેસન. કાલે લેસન કરીને આવજો આ બધું જ કાલે મહિલા